Hello everyone, I'm Dr. Mohal Banker from Bankers Vasco Hospital. I'm intervention radiologist. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે પ્રોસ્ટેટના પ્રોબ્લેમ માટે. પ્રોસ્ટેટ એક બહુ કોમન ડિઝીઝ છે. 50+ એજ ગ્રુપના મેલ પેશન્ટ્સમાં પ્રોસ્ટેટની તકલીફ વધારે જોવા મળે છે અને એની સારવાર ઓપરેશન વગર પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનથી અમે કેવી રીતે કરીએ છીએ એ આજે આપણે ડિસ્કસ કરીશું. So prostate karane there are two problems. One is obstructive problems and second one is irritative storage problems. So obstructive problem માં યુરિન પાસ કરવામાં તકલીફ પડે, યુરિન પાસ કરતી વખતે ધાર બરાબર ના થાય, ફોર્સ કરવો પડે, આ બધી વસ્તુઓ એ ઓબ્સ્ટ્રક્ટિવ પ્રોબ્લેમમાં આવે છે. અને સેકન્ડ થિંગ સ્ટોરેજ પ્રોબ્લેમ, એટલે યુરિન થોડો પણ લાગે તો તરત પાસ કરવા જવું પડે, ફ્રિકવન્સી વધી જાય, રાતે વારે નોક્ચ્યુરિયા થાય, રાતે વારે યુરિન પાસ કરવા જવું પડે. તો આ બધી વસ્તુઓ જે છે એ સ્ટોરેજ પ્રોબ્લેમ છે. જનરલી પ્રોસ્ટેટને કારણે જે સ્ટોરેજ પ્રોબ્લેમ કરતાં ઓબ્સ્ટ્રક્ટિવ પ્રોબ્લેમનું ડોમિનન્સ વધારે જોવા મળે છે. જ્યારે પણ પેશન્ટ્સને ઓબ્સ્ટ્રક્ટિવ પ્રોબ્લેમ વધારે થાય એટલે યુરિન પાસ કરવામાં તકલીફ પડે, જોર કરવું પડે, ઇન્ટરમિટન્ટ સ્ટ્રીમ ના આવે, તો આ બધાને કારણે પેશન્ટ્સને યુરિન પાસ કરતી વખતે સેટિસ્ફેક્શન થતું નથી. થોડું એકવાર યુરિન પાસ કરવા જાય ફરીવાર જવું પડે, વારંવાર જવું પડે, સોશિયલ ગેધરિંગમાં જવાનું ટાળે, દેર આર લોટ્સ ઓફ અધર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ ડેવલપ થાય. અને આનો ઉપાય શું? તો આનો શરૂઆતમાં જ્યારે પેશન્ટ્સ અમારી પાસે આવે છે ત્યારે અમે સોનોગ્રાફી કરી ચેક કરીએ કે એની પ્રોસ્ટેટની સાઇઝ કેટલી છે. જનરલી 20 ગ્રામ ઇઝ અ કટ ઓફ છે. 20 cc કરતાં વધારે જો વોલ્યુમ ડેવલપ થાય તો પ્રોસ્ટેટની સાઇઝ વધેલી કહેવાય. એ પછી સેકન્ડ ક્રાઇટેરિયા છે કે કેટલું યુરિન ભરાઈ રહ્યા છે, મતલબ કે પ્રી વોઇડમાં યુરિન પાસ કરતાં પહેલાં માનો કે 200 ml યુરિન છે અને પોસ્ટ વોઇડ એટલે યુરિન પાસ કર્યા પછી 10% કરતાં વધારે જો યુરિન ભરી રહે તો એનો મતલબ કે પ્રોસ્ટેટને કારણે ઓબ્સ્ટ્રક્શન ડેવલપ થઈ રહ્યું છે અને એની આગળ ટ્રીટમેન્ટની જરૂર છે. સો ધીઝ આર ધ ટુ મેઇન ક્રાઇટેરિયા ટુ ડાયગ્નોઝ ધ પ્રોસ્ટેટિક પ્રોબ્લેમ. એ પછી જે આપણે PSA લેવલ કરાવીએ છીએ કે પ્રોસ્ટેટિક કેન્સર છે કે નહીં ચેક કરવા માટે. અને અલ્ટિમેટલી જ્યારે 20 cc થી 40 cc વચ્ચે પ્રોસ્ટેટ હોય તો એનું એ જે સાઇઝ છે એટલી બધી વધારે એનલાર્જ ના કહેવાય અને વી ટ્રાય ટુ ટ્રીટ વિથ કન્ઝર્વેટિવલી વિથ મેડિસિન્સ. there are different kind of medicines available. એક પ્રોસ્ટેટની સાઇઝ રિડક્શન કરે છે, એક છે બ્લેડરના મસલ્સનું સ્ટ્રેન્થ વધારે છે એટલે યુરિન પાસ કરવામાં જે તકલીફ પડતી હોય ના પડે. સો ધીઝ આર ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેડિસિન્સ. આ જુદા જુદા કોમ્બિનેશન્સથી આ મેડિસિન્સ આપીએ અને એને કારણે પેશન્ટ્સને ફાયદો થતો હોય છે. પણ વન્સ ધીસ પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ ગોઝ બિયોન્ડ 40 cc તો એ 40 cc થયા પછી મોટાભાગે મેડિસિન્સ એટલી બધી ઇફેક્ટિવ નથી રહેતી અને એને કારણે પ્રોસ્ટેટની સાઇઝ રિડક્શન માટે કોઈને કોઈ એફર્ટ આપણે લેવા પડે છે. TURP કરીને સર્જરી આવે છે, એમાં પ્રોસ્ટેટની સાઇઝ રિડક્શન માટે પ્રોસ્ટેટની સાઇઝ કટ કરવામાં આવે અને એને કારણે પેશન્ટને સિમ્ટમમાં રિલીફ જોવા મળે. પણ એના પોતાના કોમ્પ્લિકેશન્સ છે, બ્લીડિંગ કોમ્પ્લિકેશન્સ, રિકરન્સ, દેર આર લોટ્સ ઓફ અધર થિંગ્સ. પેશન્ટને એનેસ્થેસિયા આપવું પડે, કાર્ડિયાક પેશન્ટ હોય, જે ઓલરેડી બ્લડ થિનર પર હોય, લોહી પતલું કરવાની દવા લેતા હોય તો એ બધા માટે આ સર્જરી પોસિબલ નથી. તો શું કરવાનું? સો there is an advanced technique called prosthetic artery embolization. અને પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બ્યુલેશનમાં અમે સૌથી પહેલાં પ્રોસ્ટેટ એક એન્જિયોગ્રાફી કરીએ છીએ. પ્રોસ્ટેટની 2 આર્ટરી હોય, રાઇટ ને લેફ્ટ, એને કેન્યુલેટ કરીએ. તમે સ્ક્રીન પર જુઓ છો તો આ જે પ્રોસ્ટેટિક આર્ટરી કેન્યુલેટ કરેલી તમને દેખાશે. અને આ પ્રોસ્ટેટની આર્ટરી જ્યારે એકવાર કેન્યુલેટ કરીએ એને કન્ફર્મેશન કરવા માટે અમે CT ઓન ટેબલ CT એન્જિયોગ્રાફી કરીએ અને એમાં પ્રોસ્ટેટ જ્યારે ખાલી પ્રોસ્ટેટનો પોર્શન જ ઓપેસિફાઈડ થાય એનો મતલબ કે વી આર કન્ફર્મ કે વી હેવ એન્ટર્ડ ઇન્ટુ ધીસ પ્રોસ્ટેટિક આર્ટરી. અને એ કર્યા પછી વી ઇન્જેક્ટ ધીસ પાર્ટિકલ્સ ઓફ 300 to 500 માઇક્રોન્સ કે જેને કારણે પ્રોસ્ટેટની આર્ટરી છે એમાં જે સપ્લાય છે એ રિડ્યુસ થાય. તો વોટ ઇઝ ધ પર્પઝ ઓફ રિડક્શન ઓફ ધ બ્લડ ફ્લો? કે જેટલું પ્રોસ્ટેટની બ્લડ સપ્લાય રિડ્યુસ થશે એટલા જે સેલ્સ અંદર ઇસ્કેમિયા નેક્રોસિસ થઈ અને એની સાઇઝમાં વોલ્યુમમાં રિડક્શન જોવા મળશે. આમાં કોઈ પણ જાતના ટાંકા, કટ કે એનેસ્થેસિયા કશું આવતું નથી. અને આ કર્યા પછી પેશન્ટ થોડા જ ગણતરીના કલાકમાં ચાલતું ઘરે જઈ શકે છે.
પ્રોસ્ટેટની સાઇઝ એકવાર આ કર્યા પછી અલ્ટિમેટલી એ રિડક્શન મોડમાં આવશે, સાઇઝ રિડ્યુસ થતી જશે અને એની સાઇઝ રિડક્શન એ લગભગ 6 મંથ સુધી કન્ટિન્યુઅસ ઇફેક્ટ એની ચાલુ રહેતી હોય છે. એટલે પીક ઇફેક્ટ આપણે 6 મહિને જોવા મળે છે. અને એકવાર સાઇઝ રિડ્યુશન થાય અથવા તો પ્રોસ્ટેટ જે હાર્ડ હોય એ સોફ્ટ થઈ જાય એટલે ઓબ્સ્ટ્રક્શન રિલીફ થાય, એને કારણે પેશન્ટને ઓબ્સ્ટ્રક્ટિવ સિમ્ટમમાં ઘણો બધો ફાયદો થતો જોવા મળે છે. પ્રોસ્ટેટિક આર્ટરી એમ્બોલાઇઝેશન ઇઝ અ રિયલી બ્લેસિંગ ફોર મેની પેશન્ટ્સ, કારણ કે આમાં વિધાઉટ એની કાઇન્ડ ઓફ સર્જરી આપણે સારવાર કરીએ છીએ અને પેશન્ટને ઘણો બધો ફાયદો પણ થાય છે. So thank you so much for listening this talk. If you have any kind of question to ask us, we would be very happy to give you answer for all your queries. Thank you.